अरे पॉज करવું હોય તો આપણા જે ચર્ચની જે કેરેક્ટરિસ્ટિક્સ હું ઘણી આ તમારી આગળ રજૂ કરું છું કે સારું ચર્ચ કેવું હોવું જોઈએ એમાં આજે એક ઉમેરવાની જરૂર છે. બિંદુભાઈ એનું લિસ્ટ રાખે છે પણ એ નથી આપણી મધ્યે. પણ સારું ચર્ચ એમાં બાઇબલો લાવવામાં આવે, સારું ચર્ચ એમાં બાઇબલોને અંડરલાઇન કરવામાં આવે અને નોટ્સ લખવામાં આવે, સારું ચર્ચ કે જે પ્રભુને ફોલો કરનારું ચર્ચ હોય, સારું ચર્ચ એકબીજાના માટે ઉત્તેજનદાયક વ્યક્તિઓવાળું ચર્ચ હોય. એવી રીતે આપણે કેરેક્ટરિસ્ટિક્સ આપણે આપીએ છીએ. આજનું એક ચર્ચ છે સારું ચર્ચ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવું છે. ઇટ ગિવ્સ ફ્રૂટ્સ. એ તમે યાદ રાખજો, રાઈટ? એટલે એ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. ઇંગ્લિશમાં જો તમે વાંચો, આપણે જે વાંચ્યું છે, somebody has Psalm 1 open. If you read that first part, does somebody have by any chance open Psalm 1? Look at what it begins with. આપણે ગુજરાતીમાં એનું થોડું એ થઈ જાય છે, change and order. But go ahead. Psalm 1, first verse. Happy are those who reject the advice of evil men, who do not follow the example of sinners, or join those who have no use for God. Exactly. I'm glad the translation reads happy. Take a look. I'm a blessed. That's what I was going to just point. And I'm glad it said that because I had the note that blessed is the man. But blessed or happy, that's the point. I wanted to talk about both words, so I'm glad that came up. Again, like I said, God's plan. Amazing. Okay? હું તમને પોઈન્ટ આઉટ કરું એના કરતા ઓટોમેટિક પોઈન્ટ આઉટ કરું. કારણ કે ગુજરાતીમાં પહેલી કલમના અંતમાં લખ્યું છે કે આમ આમ કરનારા કે આમ આમ નહીં કરનારા લોકોને ધન્ય છે. પહેલામાં લખ્યું છે બ્લેસડ આર ધન્ય. ચાલો, એટલે એ માણસ સુખી છે. હેપી સુખી, રાઈટ? અને સુખ કોને નથી જોઈતું? અહીંયા બેઠેલું કોઈ એવું કહી ના શકે કે અમને સુખ નથી જોઈતું. તકલીફ એ છે કે સુખને આપણે ખોટી વાતોમાં, ખોટી જગ્યાઓમાં શોધવા જઈએ. That's the only problem. સુખ is okay. સુખ is, God wants you to be happy. અને એક તમારી આગળ ટૂંકો દાખલો એક આપું કે સુખી થવાનું ડેફિનેશન શું છે. એક વખત એક માછીમાર એની નાની હોડીમાં પગ પર પગ ચડાવીને ઊંઘી ગયેલો, ટોપી માથા પર કરીને. સરસ વાતાવરણ હતું, શાંત હતું, લેક કે બરાબર. અને એની બાજુમાં એક મોટો બિઝનેસમેન એનું મોટું પેલું યાટ લઈને આવ્યો. અને એને જોયું કે કેવો માણસ છે, આળસુ માણસ, ઊંઘી રહ્યો છે. ત્યારે ફિશિંગ કરવાનું તેનો રોડ બાજુમાં મૂકીને ઊંઘી ગયો છે. તો પેલા એને કહ્યું, જગાડ્યું એને, એ ભાઈ શું કરે છે, તું ફિશિંગ કરવા આવ્યો છે? કે હા. તે કે પણ કરતો નથી. તો કે થઈ ગયું મારું આજનું ફિશિંગ, મેં પકડી છે મારે જેટલું જોઈએ એટલું. તો પણ હજી તો આખો દિવસ બાકી છે, કેમ તું વધારે ફિશિંગ નથી કરતો? તો કે પણ વધારે ફિશ કરીને હું કરીશ શું, વધારે ફિશ પકડીને? તો કે એ ફિશ લઈ જઈને જે તારા ઘર માટે છે એ તું વાપર, બીજી વેચજે, અને એમાંથી જે પૈસા આવે એમાંથી સારો રોડ લેજે. તો પછી શું કરીશ? સારો રોડ આવે તો સારી ફિશ પકડાશે, બીજી વખત વધારે ફિશ પકડાશે. તો ઓકે, બીજી વખત વધારે ફિશ પકડીને હું શું કરીશ? તો એ થોડું તારું બિઝનેસ ફેલાવજે, તારા વધારે લોકોની આગળ તું વેચે, વધારે પૈસા કમાજે. ઓકે, વધારે પૈસા કમાઈને તું શું કરીશ? વધારે પૈસા કમાઈને તું સારી મોટી બોટ લેજે અને જાળ લેજે, રોડના બદલે વધારે ફિશ પકડજે. એનાથી હું શું કરીશ? એનાથી પછી તું આ મોટું એક દુકાન ખોલજે, મોટી ફિશની દુકાન ખોલીને ઘરે ઘરે વેચવાના બદલે દુકાનમાં તું વેચે, વધારે તારો બિઝનેસ આવશે. કે વધારે બિઝનેસ આવશે પછી હું શું કરીશ? તો કે એમાંથી જે પૈસા આવે એમાંથી તું આ મહારાજ જેવી મોટી બોટ લેજે. તો પછી બોટ લઈને શું કરવાનું? તો કે બોટ લઈને તારો જે બિઝનેસ બીજા બધા ચલાવતા હોય તારે ખાલી બેસીને આરામ કરવાનો. તો કે આરામ તું અત્યારે કરું છું, એના માટે આટલી બધી મહેનત શું કરાવો છો? I am already doing what you're telling me I should be doing after God knows how many years. I am already blessed. I am already happy. એટલે સુખ ક્યાં છે? It is up to here. આપણા માણસોની પાસે ઘણા સુખને નોકરીમાં શોધતા હોય છે, ઘણા સુખને પૈસામાં શોધતા હોય છે, ઘણા મોટા ઘરમાં શોધતા હોય છે, ઘણા કારમાં શોધતા હોય છે. Some may look for it in sex, some may look for it in alcohol, some may look in drugs. ઘણા લોકો આવી જુદી જુદી જગ્યાએ સુખને શોધે છે. But as you know already, તમે જાણો છો, these things are temporary, right? How about lasting happiness? How about લાંબા ગાળાનું સુખ? એવું કોઈ આપણે કેવી રીતે મેળવીએ? અને એ પણ કેવું સુખ કે સંજોગો પર આધારિત નહીં. મોટી બોટ હોય ને એમાં જો આલો પડ્યો, નોટ ધેટ. સંજોગો પર આધારિત નહીં, પણ સંજોગો ગમે તેવા હોય એમાં આનંદ મેળવો,
એમાં સુખ મેળવવું એવું કરી શકનાર માણસને ધન્ય છે. Blessed is that man. ઓકે. અને નવા કરારમાં આપણે પાઉલ વિશે ઘણીવાર તમે સાંભળી ચૂક્યા છો, વાત કરી ચૂક્યા છે કે ઇવન આજે પણ એવા ઘણા માણસો છે કે ગમે તેટલા ખરાબ સંજોગો હોય, જિંદગી એમની સામે ગમે તેટલા પડકારો મૂકે, તકલીફો આવે, એમની નાની હોડીની સામે ગમે તેટલા મોજા ઉછળતા હોય, આવા લોકો, ધન્ય લોકો, blessed people, they claim that they are happy. They claim that they are blessed. Okay? Happy and joyful no matter what. How can they do that? Let's look at that. પણ એ પહેલા હું તમને બીજી એવી વાત કહું કે આ ગીત કરતા એવા લોકો સિવાય બીજા બી લોકોની વાત કરે છે, અને એ છે કે દુષ્ટ લોકો. દુષ્ટ લોકો શું કરે એ બી આપણે જોવા માંગીશું અને આપણે આગળ જોઈશું. But let's look at the blessed people. Verses 1 to 3 આપણે વાંચ્યું કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે. રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. So this thing જે આ દેખાડે છે એ કરતા એક પ્રોગ્રેસિવ એક્શન છે. It is a progressive action. એકદમ આ વાત થતી નથી. એકદમ કોઈ માણસ કે જે સારી રીતે રહેતો હોય, ચાલતો હોય, ખ્રિસ્તી હોય, એ પાપમાં પડતો નથી. Nobody, it doesn't happen કે ફોન આવે અને કે ચાલ આજે આપણે પાપ કરવા ભેગા થઈ. Nobody calls for that. Nobody, તમે મત ખ્રિસ્તી જીવન જીવતા હોય અને કોઈ તમને એવું ચાલ આપણે બહાર જઈને આજે એક ખૂન કરી નાખીએ, ચાલ આપણે બહાર જઈએ, એવું નથી થતું. This is a progressive action. એમાં શું થાય છે કે છે પ્રમાણે તમે જુઓ, પહેલી કલમ પહેલા તો ચાલવાનું થાય છે, પછી ઊભા રહેવાનું થાય છે, પછી બેસવાનું થાય છે. આગળ લખ્યું નથી પેલી આડા પડવાનું બી કદાચ આવતું હોય આગળ, I don't know. But it is, all of this could happen, right? So ચોખ્ખી વાત છે કે જ્યારે તમે Christian, you are all believers, you are Christian people, તમને આવો કોઈ ફોન આવે, તમને આવું કોઈ પ્રપોઝલ આવે કે ચાલ આપણે, you know what, you need to take a stand કે I am sorry, આજે નહીં, હમણાં નહીં. ગઈકાલે સાંજને માટે I had 2 proposals. કે આમ જઈએ, આ કરવાનું છે, બીજા એક મને આમ જઈએ, બાર્બેક્યુ કરવાનું છે. I said no. Today is our church prayer meeting and I cannot do that. And God works out. The good part became it is planned tonight. Our church પછી છે. So it's okay, but you have to take a stand. આપણે ઘણી શું કરીએ કે જેવો કોઈ પ્લાન મૂકે ને આ સારું લાગે છે, ચાલ ને આ ચર્ચમાં તો કામ જઈએ, તમે એવું ચાલશે. પ્રેયર મીટિંગ બહુ દૂર છે, અમારા બાજુમાં બાર્બેક્યુ થાય છે, હું જઈ આવું, કેમ નહીં? It would be nice. And sometimes we do that. We make that exception. અને પછી એમાં તકલીફ થાય છે. એટલે આપણે સૌ જાણીએ છીએ અને કે આ જે પ્રોગ્રેશન છે, બેસવાનું જે હોય છે એ ઘણું લાંબુ થાય છે. ચાલવાનું કદાચ વહેલું પતી જાય, ઊભા રહેવાનું કદાચ વહેલું પતી જાય, પણ બેસવાની જે વાત છે એ બહુ લાંબી ચાલે છે. એટલે ચાલવા, ઊભા રહેવું અને બેસવું એ સિવાયની વાત તમારે જાણવી જોઈએ, અને એ છે દોડવાની વાત. એ અહીંયા નથી લખવામાં આવી, ઇટ ઇઝ ટુ રન. પોલ કહે છે ને કે આઈ રન ધ રેસ, રાઈટ? રનિંગમાં શું થાય, હું દોડી રહ્યો છું એવું જ્યારે તમે કહો, તમને આપણે બધા પ્રભુના માર્ગમાં, પ્રભુના રાજ્ય માટે દોડી રહ્યા છે, ત્યારે શું થાય ખબર છે, તમે હાંફવાનું થાય. અને ઘણા લોકો દોડવાનું સજેશન આપે છે, ઓકે પણ હું ચાલુ છું પણ દોડવાનું મારે એ રીતે, પણ તમે હાંફતા હોય ત્યારે વાત કરી અઘરી છે, રાઈટ? યુ કેનોટ સ્ટોપ. અને જ્યારે શ્વાસ જ માંડ લેવાતો હોય અને વાત કરવાનો આરો રહેતો જ નથી. એટલે પ્રભુનું જે કાર્ય તમે કરી રહ્યા છો, પ્રભુએ તમને જે કરવાનું છે, તમને દેખાડ્યું છે, એમાં તમે લાગુ રહો. That is the idea. જો એમાં તમે ના લાગુ રહો તો પછી ત્યાં દુષ્ટતાની વાત આવે, અને ત્યાં શું કરવાનું છે આપણે? જો દુષ્ટતાની વાત આવે કે આવો કોઈ ફોન આવે કે આવું કોઈ ટેમ્પટેશન આવે, Genesis 39:12, you don't need to turn there. ઉત્પત્તિના 39 અધ્યાયની 12મી કલમમાં કહે છે, પોટીફારની સ્ત્રીએ યુસુફનું વસ્ત્ર પકડ્યું, પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાહો અને બહાર નીકળી ગયો. You have to run from sin. You have to run from the presence of sin. Not walk, not stand, and especially not sit. Okay? So જે માણસ યહોવાના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે, એની આપણે વાત જોઈએ આગળ, રાઈટ? બીજી કલમ શું કહે છે? યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાઈટ? તો જે માણસ નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે, તેને આ દુનિયાથી અલગ કરી આવવાનું છે.
When 99 out of 100 people are doing something, that one blessed person, કે જે નિયમશાસ્ત્રમાં હર્ષ પામે છે, he has to stand out different. દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાની એને વાત અવોઇડ કરવાની છે, એમનું સાંભળવાનું અવોઇડ કરવાનું, ઇગ્નોર કરવાનું છે, એનાથી દૂર રહેવાનું છે. દુષ્ટ શબ્દનો અર્થ, દુષ્ટ એટલે વિકેટ, જે ઇંગ્લિશમાં શબ્દ છે, એના હિબ્રુ ભાષાનો એનો મીનિંગ થાય છે કે લૂઝ ઓર અનસ્ટેબલ. So you are either the dust જે માણસ જે વિચાર હોય છે, either you can compare them to a loose character, કદાચ એનો loose character હોય, ચારિત્ર્ય ઢીલું હોય, અથવા unstable હોય કે તેનું he is loose from God, he is not with God, he is not connected to God. દેવની સાથે સંકળાયેલા ના હોય એ વ્યક્તિને વિકેટ, દુષ્ટ કહેવામાં આવે છે. એટલે પવિત્ર આત્માથી દોરાવાને બદલે આવી વ્યક્તિ શું કરશે કે પોતાના વિચારો, પોતાના મંતવ્યો, પોતાની લાગણીઓ, એ જે બધું હોય એનથી એમનો કંટ્રોલ થતો હોય છે, રાઈટ? એટલે આવી વ્યક્તિઓથી દૂર રહો એવું બાઇબલ કહે છે. એટલે ચાલવું, બેસવું અને ચાલવું, ઉભા રહેવું અને બેસવું, એ આપણે ત્રણ વાતો જોઈએ. બાઇબલ આપણને કેવી રીતે શીખવાડે છે, કહે છે કે કેવી રીતે ચાલવું એવું બાઇબલમાં હું તમને ત્રણ કલમો આપું છું. હાઉ ટુ વોક, બાઇબલ tells us that. કહે છે કે જે માર્ગે મારે ચાલવું, બાય ધ વે ધીસ ઇઝ ફ્રોમ Psalm 143 verse 8. ગીતશાસ્ત્રનો 143મો અધ્યાય 8મી કલમ કહે છે કે we should ask God to show us how to walk. એટલે જે માર્ગે મારે ચાલવું છે તે મને બતાવો. That's one thing, ask God. Psalm 86:11, 86મો અધ્યાય 11મી કલમ ગીતશાસ્ત્રની કહે છે, તારો માર્ગ મને શીખવ, હું તારે સત્ય માર્ગે ચાલીશ. એટલે God will teach us once we ask him. Ephesians 4:1 and 2. એફએસસીનો પત્ર 4 અધ્યાય 1 કલમ કહે છે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને તમે ચાલો. If God has called you, you walk according to that. Okay? સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. With love you walk. Okay? અને લાસ્ટમાં Galatians 5:16, ગલાતીયોનો પત્ર 5મો અધ્યાય 16મી કલમ કહે છે, તમે આત્માથી ચાલો. So walk inspired by the Holy Spirit, right? So remember, we are not to walk in ungodly, wicked counsel. We should ask God to show us how to walk, and we are to walk in truth, in love, and by the Spirit. That's something we will પવિત્ર આત્માથી દોરાઈને ચાલો. હવે બીજી વસ્તુ, વિશ્વાસુ વ્યક્તિ માટે બીજી વાત કે એને પાપીઓના માર્ગમાં ઊભા રહેવું નહીં. We talked about walking, now we're talking about standing, ઊભા રહેવું નહીં. આમ જોવા જઈએ તો આપણે જ્યારે પાપી એવું કહીએ ને, પાપીના, you know what, આપણે બી પાપી. I am પાપી. I'll tell you that first thing. આપણે બધા જ પાપી છે. No one is perfect. There is a difference though. For a believer, જે વિશ્વાસુ વ્યક્તિ છે એ ભલે પાપમાં કદાચ ભૂલથી શૈતાનથી દોરાઈને કે કોઈ રીતે પડે, પણ એ વ્યક્તિએ પ્રભુ ઈસુ પર, એમના વધસ્તંભ પરના મરણ ઉપર, એમના પુનરુત્થાન ઉપર, એમના રક્તથી મળેલા નવા જીવન ઉપર એ માણસે વિશ્વાસ કર્યો છે. બિગ ડિફરન્સ. પાપી વ્યક્તિ વિશ્વાસ નહીં કરે, રાઈટ? એટલે આપણે જ્યારે આ કોન્ટેક્સ્ટમાં આપણે પાપીની જે વાત કરીએ છીએ કે એની સાથે ઊભા રહેવું નહીં, એ કહે છે કે જે લોકો ડેલિબરેટલી, બાય પર્પઝ, ઓન પર્પઝ ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય કરે છે, જાણે છે કે આ ખોટું છે, તો પણ જ્યારે તમે ખોટું કરો, ઈશ્વરની ઈચ્છાની બહાર જેઓ જાણી જોઈને જીવે છે, અને એ લોકોની વાત પાપી તરીકે કરવામાં આવી છે. The ones who live outside the will of God, right? અને વિશ્વાસુ વ્યક્તિ જે છે એ પાપમાં પડી શકે છે, ખોટું કરી શકે છે, but they live within God's wall, the four walls, the protection. દેવની પાસે પાછા જઈને માફી માંગી શકે છે, પણ એમણે પાપીઓથી દૂર રહેવાની જરૂર છે. તો તમે કદાચ કહેશો કે આપણે પાપીઓ સાથે તો રહેવાનું છે, પ્રભુ ઈસુ પાપીઓ સાથે રહેતા, એમની સાથે ભૂતતા રહેતા હતા. ઓકે, તમે આપણે ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કરી શકીએ? જો તમે જોડે રહો નહીં તો હાઉ ડુ ઇન્ફ્લુઅન્સ? પણ પ્રભુ ઈસુ. ઓકે, આપણે શું પ્રોબ્લેમ થાય હું તમને કહું. મેં ગયા જે 2 સર્મન હતા કે જેમાં બેક સ્લાઇડિંગની આપણે વાત કરતા હતા, અને ધારો કે કોઈ પ્રાણીની વાત તો જવા દો, કોઈ માણસ લપસતો હોય અને એને તમારે બહાર કાઢવાનો હોય તો અહીંયા પહેલા તો એન્કર જોઈએ તમારી પાસે, નહીં તો તમે જ આવો એની સાથે. You get the picture, right? એટલે જો તમે અહીંયા કોઈ તમને પકડ્યા ના હોય, તમારી પાસે ઝાડની ફરતું કોઈ દોરડું તમારા કમરે ના હોય અને તમે કોઈને બચાવવા જાઓ, so you are going down with that person. That is the idea. એટલે જો તમારે પાપીઓ સાથે રહેવાનું ને એવું ઉઠબેસ થતી હોય, make sure you are anchored. You're anchored first of all in the word of God. You're anchored first of all with godly people. કે કાલે ઉઠીને કશું ખોટું થતું હોય તો તમને કોઈ એવું કહી શકે, you know what, I think that is dangerous ground. Be careful.
મારા બાઇબલ સ્ટડી જે હું કરવા જઉં છું એનો લીડર છે, એ કહે છે કે આઈ હેવ 3 other people, 3 friends I am accountable to. એમની પાસે ઇન્ટરનેટનો એવો સોફ્ટવેર પ્રોગ્રામ છે કે એ માણસ પોતે જે અમારા લીડર છે એ જે બી વેબસાઇટ પર જાય they can see it. કશુંક જો આડું ઓડું થયું ને તો they call him and say, hey, what was going on last night? કઈ વેબસાઇટ પર પડતા હતા ભાઈ? Okay? Do we have those people? અને એવા લોકો હોય અને એવું કોઈ આપણને કહે તો આપણે સાંભળવા તૈયાર છે? Very hard. આપણા લોકો માટે somehow એ જે accountability issue છે, it is very tough. કે આને હું જવાબ આપું, આવડી કોણ? ઓકે? ઈશ્વરનું આપીશ, પણ ઈશ્વર માટે તમે રાહ જુઓ છો, I don't know ક્યારે એ થાય. પણ right now આપણે જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે એ જો તમારી પાસે એન્કર નહીં હોય તો એ લપસનાર વ્યક્તિ, એ ખાડામાં પડનાર વ્યક્તિ, એ પાપી જ્યારે કે આપણે જેમને બચાવવાની ટ્રાય કરી રહ્યા છે એને સંભાળવા માટે તમે જવાના હોય તો સંભાળજો, નહીં તો તમે પોતે તમારી પોતાની પોઝિશન વીક હોય તો એમાં ખેંચી શકો છો. રાઈટ? અહીંયા જે વાત કરવામાં આવી છે કે તમારા નોર્મલ રૂટીનમાં, ઓકે, ઇન અ નોર્મલ રૂટીન વેન યુ નો એબ્સોલ્યુટલી સમથિંગ ઇઝ રોંગ, એવા ટાઈમે તમે પાપીઓથી દૂર રહો. એટલે there is a difference. You have to read it in context. કે તમે પાપીઓ સાથે તમે સંબંધ રાખીને એને સુધારવાની ટ્રાય કરતા હોય, of course that is good. અથવા એમના માર્ગથી તમે જો દૂર નહીં રહો, if you're not strong, તો તમે એમની સાથે ક્યારે બેસી જશો, it is hard to tell. Okay? So be very careful. I'll just tell you something a little bit about yesterday. Yesterday was a blessed Bible study. A prayer meeting actually, I'm sorry. જે લોકો આવ્યા હતા એ લોકોને ખબર છે કે એક વ્યક્તિ જે આવેલી અને જેમણે ભાગ લીધો, everybody pitched in, everybody prayed, પોતપોતાની પ્રાર્થનાઓ કરી અને એટલું સરસ ગઈકાલે બાઇબલ સ્ટડી કે પ્રેયર મીટિંગનું વાતાવરણ હતું. But there were some people, maybe deliberately, maybe કોઈ કારણસર મોડા આવ્યા, બધું પતી ગયું પછી આવ્યા અને એ લોકો સૌથી મોડેથી છેલ્લે સુધી બેઠા. જે લોકોએ બાઇબલ સ્ટડીમાં ભાગ લીધો એ લોકો ઊભા થઈને 9 o'clock, 9:30, અમારે કાલે ચર્ચમાં જવાનું છે, we gotta leave. But there was a crowd that is sitting there and I don't want to pinpoint to them. My point I'm trying to say is કે બાઇબલ સ્ટડી માટે, પ્રેયર મીટિંગ માટે તમે જાણી જોઈને મોડા આવો કે બધું પતી જઈએ પછી જઈએ તો સારું, જમવાના ટાઈમે જઈએ તો વાંધો નહીં આવે. અને પછી તમે જે બેસો છો, that's the sitting we need to avoid. And unless you're going to get together and sing songs, મીનાબેને એવું મને સજેસ્ટ કર્યું કે આપણે પછી વધારે ગીતો ગાઈએ. પ્રભુની વાત કરવાનો હોય, I understand that. અને પ્રભુની વાતો થતી હોય તો I understand that. But be very careful what happens in those after meetings, after sittings. And especially by the people who did not attend the prayer meeting. Prayer meeting માંથી જે મેળવવાનું હતું, જે લોકો આયા છે, જો તમને કહેશે એ જેમણે મેળવ્યું છે. ગઈકાલે પરિમલભાઈને મેં જુદા જ ફોર્મમાં જોયા છે, એ તો હું તમને પછી રોલ પ્લે બહાર કરીશ. Amazing, right? Didn't he speak very good? He was in spirit. Somehow આખી સભા એવી રીતે થઈ, it led on by ગીતો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા અને લોકોના ટેસ્ટિમની દ્વારા એવું થયું કે એમણે જે વાત વિશે બોલવું હતું એ તરફ જ બધું ગયું. અને પછી એ જે ફોર્મમાં બોલતા હતા, I wish I had recorded it. My point I'm trying to make is the people who missed that missed a blessing. I'm telling you. Amazing વસ્તુ શીખવાની અને જાણવાની અમને ગઈકાલે મળી છે. Okay, so now we've learned how to stand, we've learned how to walk. So now let's look at, we learned how to walk. Let's look at how to stand. Psalm 33:8, ગીતશાસ્ત્ર 33મી અધ્યાય 8મી કલમમાં કહે છે કે let all the inhabitants of the world stand in awe of him. Psalm 33:8, ગીતશાસ્ત્ર 33:8. આખી પૃથ્વીના લોકો યહોવાથી બીહો, ગુજરાતીમાં. So now એ ગુજરાતીમાં ઊભા રહેવાની વાત નથી આવતી, પણ એની બીકમાં ઊભા રહેવાની જરૂર, કદાચ એવું ટ્રાન્સલેશન થઈ શકે. Stand in awe of him. આપણે જે પહેલા ગીતો ગાયા કે મેજેસ્ટિક ગોડ, સૃષ્ટિના માલિક, એવા જે યહોવાની આગળ એમને નજરમાં રાખીને તમારે ઊભા રહેવાની જરૂર છે. 1 Corinthians 16:13, 1 Corinthians 16મો અધ્યાય 13મી કલમમાં કહે છે stand firm in faith. ઊભા રહેવું હોય તો તમારા વિશ્વાસમાં દ્રઢ રહીને ઊભા રહો. Philippians 1:27, હું તમને પછી કલમો જોઈ આપીશ, but let me just share it for the sake of time. Philippians 1:27 કહે છે stand together with one mind and one spirit. તમે સર્વ એક આત્મામાં એક થઈને, સ્થિર થઈને, એક જીવથી, like in one mind, one body, one spirit,
વિશ્વાસને સારો પ્રયત્ન કરો. એટલે એવી રીતે ઉભારો કે એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી વિશ્વાસને માટે જે કરવાનું છે એ કરો. સો અગેન પાપીઓના માર્ગમાં ઉભા ના રહો, પણ યહોવાના ભયમાં વિશ્વાસથી એક આત્મામાં એક જીવમાં તમે ઉભા રહી શકો છો. નેક્સ્ટ ઇઝ સિટિંગ. લેટ્સ ટોક અબાઉટ નિંદાખોરોની સાથે શું કહે છે? પહેલી જ કલમ હજી તો આપણે આવ્યા છે, સોરી. નિંદાખોરોમાં સાથે બેસતો નથી. ઓકે, a believer should not sit with mockers. Mockers એટલે જે બીજાઓની નિંદા કરતા હોય, gossip કરતા હોય એની વાત છે. ઓકે, નિંદાખોર વ્યક્તિ તમને છે ને એ બેસવું જે પહેલા મેં કહ્યું, ઇટ ઇઝ ઓટોમેટિકલી ઇટ ટેલ્સ યુ અબાઉટ લોંગ ટાઈમ. બાઇબલ સ્ટડી 1 કલાકમાં પતી ગયો, પણ પછીની બેઠક 3 કલાક ચાલે. ઓકે, બાઇબલ સ્ટડી 1 કલાકથી વધારે ચાલે તો લોકો આમ તેમ કરવા માંડતા હોય, પણ 3 કલાક બેસવાનું ઇઝ ઓકે. સો બેસવાની જે વાત છે, બી કેરફુલ, ઇટ ઇઝ અ લોંગ ટાઈમ, રાઈટ? સો નિંદાખોર વ્યક્તિ બીજી વ્યક્તિઓની જ નહીં, નોટ જસ્ટ અધર પીપલ, પણ દેવની વાતોની પણ નિંદા કરે છે. He mocks God's word. ઓકે, મેં તમને એક વખત કહ્યું હતું, એક નવા તરણ પામેલી વ્યક્તિની મેં વાત કરી હતી કે બિલીવર કે જે કોઈ વ્યક્તિ નવું તારણ પામ્યું હોય અને કોઈ બીજા બિલીવર્સ હોય. આજે કોઈ આપણી મધ્ય પેલા એક હિન્દુ બહેન આવતા હતા, આપણને આનંદ થાય. બિલીવર વુડ બી હેપી that one more soul is won for the Lord. તમે એ વાતમાં આનંદ કરો, રાઈટ? કે કોઈ ખરાબ વ્યક્તિ હોય અને પ્રભુનું જીવન સોંપે, આગળ આવે, પ્રાર્થના કરે, પ્રભુને એમનું જીવન, તમને આનંદ થાય જો તમે ખરેખર આ વિશ્વાસુ વ્યક્તિ, ધન્ય વ્યક્તિ હોય તો. પણ નિંદાખોર વ્યક્તિ શું કરશે કે દેવની અને પવિત્ર આત્માનું જે પરાક્રમ છે એની મશ્કરી કરતા તે કહે છે એ અપગત થઈ ગયું. People have walked away from the altar because of those words. હા તો મારું મશ્કરી કરે છે, આવા વ્યક્તિ મધ્ય મારે નથી રહ્યો. હમણાં પેલા અમુક બીજું બી એવું કહે છે કે 100 ચૂહે માર કે એક બિલ્લી હચકો ચલે, એવું બી ઘણી વાર કહેવાનું હોય. બહુ જ ખરાબ વ્યક્તિ હોય અને પછી એકદમ પ્રભુની આગળ આવે ને 100 ચૂહે માર કહેવાય. આપણી બધી ક્લિશેઝ, આપણી બધી ગુજરાતી કહેવતો છે. તો હમણાં મેં એક જગ્યાએ બહુ આનો સચોટ જવાબ સાંભળ્યો કે આવી જે વાત કહેનાર હોય, આવું જે બોલનાર હોય કે 100 ચૂહે માર કે બિલ્લી હચકો ચલી, એને આ માણસ, હું ખાલી ટ્રાન્સલેટ કરું છું કે નોટ એક્ઝેક્ટ વર્ડ્સ, પણ એને માણસે એવો જવાબ આપ્યો કે તારણ પામેલી જે વ્યક્તિ હતી એને એવું કહ્યું કે ભાઈ એટલીસ્ટ ભલે મેં 100 ચૂહા માર્યા હોય પણ હું તો પસ્તાવો કરીને હજ પર જઈ રહ્યો છું, રાઈટ? હું તો સારું પ્રભુની આગળ મારું જીવન વધારી રહ્યો છું, પણ તમારું શું? That's what the guy asked him. તમે હજી બીજા કેટલા ચૂહા મારવાની રાહ જુઓ છો? That's what the guy asked him, right? પછી કેટલા ચૂહા મારશો પછી તમારું જીવન તમે બદલશો. ઓકે, એટલે the idea is, આવું જ્યારે થાય ત્યારે ગુસ્સે થવાની જરૂર નથી, જૂના સ્વભાવ પર જતા રહેવાની જરૂર નથી. ઓકે, કારણ કે પ્રભુ તમને નવું પણ આપ્યું છે અને પ્રભુએ તમારા જીવનમાં જો આ કાર્ય કર્યું હોય તો એને એક્સેપ્ટ કરો અને એક્સેપ્ટ કરીને આગળ વધો અને બીજાઓની આગળ પ્રગટ કરો. Forget your pride, accept it. Sometimes you have to accept that yes, I was a bad guy. Yes, I was a mean person. Yes, I had anger issues. Yes, I had problems with my wife. Yes, I had jealousy. Yes, I had gossip. Yes, I had called people and called them names. Yes, મેં એક વખત મારામારી કરેલી. Okay, but what now? God is interested in who you are today. આજે જો તમે પ્રભુને તમારું જીવન આપો છો તો that is the important thing. And don't deny it. જ્યારે આપણે ઘણી વાર સંતાડવા જઈએ, ડિનાય કરવા જઈએ કે હું આવું સારો જ હતો, થોડું આજે જરા no, that is where people are wrong. Accept how bad you were, whatever wrong you have done. અને આજે મને મારા પ્રભુએ મારા જૂના માણસપણાથી બચાવ્યો છે. શેખરભાઈ બહુ સરસ વાત કરી પ્રાર્થનામાં કે અમને અમારા પોતાથી જ બચાવો. બીજાઓથી બચાવવાની વાત તો જવા દો, આપણે આપણાથી જ બચવાની જરૂર છે પહેલામાં પહેલું. અને ઘણી વાર આપણે આપણાથી જ સંતાઈએ છીએ. વેરી બ્યુટીફુલ વર્ડ, ધેટ્સ વ્હાય આઈ સેડ કે બીજાઓથી સંતાવાની વાત જવા દો, દુનિયાની વાતોથી સંતાવાની, તમે પોતાથી જ તમે સંતાતા હો અને એમાંથી જ્યારે તમને પ્રભુ બહાર કાઢે. પ્રેઝ ગોડ ફોર ધેટ, રાઈટ? શું બિલીવર્સ આવું પાપ કરી શકે છે? શું તમે જો વિશ્વાસમાં માનનારા હો તો તમે આવી નિંદામાં પડી શકો છો, બીજી વાતો કરી શકો છો? આપણે જ્યારે પાપીઓની વાત કરીએ એવી, even believers, let's be honest, people sitting here, people worshipping other places, હાથ ઊંચા કરનારી, પ્રેઝ કરનારી વ્યક્તિઓ બી લોંગ ટાઈમ જે લોકો ક્રિશ્ચિયન રહ્યા હોય, વિશ્વાસુ રહ્યા હોય, એ લોકો પણ આવા પાપમાં પડી શકે છે. It happens. We are human beings. ઘણા લોકો બીજાને જજ કરવા માંડે છે already. That's the sin also. હું તો ટ્રાય કર્યો છું, પેલો તો જો we sometimes start judging people, right? But how can we avoid that? બીજાઓનું નિંદા કરવું, એનો જવાબ આવું અવોઇડ કરવાનું જે છે
એ આપણી કલમ બીજી કલમમાં છે. બીજી કલમમાં શું કહે છે? યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. ઓકે, એટલે વિશ્વાસુ વ્યક્તિ યહોવાના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે અને રાત દિવસ તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. એક વાત અહીં જુઓ કે આ ધન્ય માણસ, આ જે બ્લેસેડ માણસ છે, એ ખાલી વાંચવા પૂરતું વાંચતો નથી. હી ઇઝ નોટ જસ્ટ રીડિંગ ઇટ કે મારે આ રોજ રાતે વાંચવું પડે. અમે નાના હતા ત્યારથી વાંચતા હતા એટલે અમારે ત્યાં તો એ નિયમ ચાલુ રહ્યો છે. દર રવિવારે અમે દરરોજ રાતે વાંચીએ છીએ. મારો છોકરો ઇમ્પ્લિમેન્ટી વાંચે છે, અમે આ વાંચીએ છીએ. નો, હર્ષ થવો જોઈએ, આનંદ થવો જોઈએ, દેવળમાં આવતા આનંદ થવો જોઈએ. તમે ઘરે જ્યારે આ લુક ફોરવર્ડ ટુ પ્રભુનું વચન વાંચવામાં એ આનંદ તમને આવવો જોઈએ. મને યાદ છે જ્યારે આપણે નાના હતા અને જ્યારે આપણે આખો દિવસની મજા કરી હોય, દોડધામ કરી હોય, રમતો રમ્યા હોય, બધું જ કરી ચૂક્યા હોય અને રાતે જ્યારે બાઇબલ વાંચવાનો પ્રાર્થના કરવાનો ટાઈમ આવે ત્યારે તો કંટાળો આવે. કેવી રીતે અવોઇડ કરવું? ઘણા લોકો જાણી જોઈને વહેલા ઊંઘી જાય, ઊંઘ આવી ગઈ પેલા જતા રહે અને મા બાપ એ કહે કઈ નહીં ઊંઘી ગયો છે, ખબર હોય એમ જ ખબર કે ખરેખર ઊંઘતા હતા કે નહીં. એટલે કેવી રીતે અવોઇડ કરવું પછી, અથવા તો પછી કેવી રીતે જલ્દીમાં જલ્દી પતાવી દેવું. અમુક લોકો પપ્પાને પહેલા હું કરાવું છું પણ પપ્પાની લાંબી હોય એટલે પેલા હું કરાવે એમાં ટૂંકામાં પતી જાય. એટલે દે વોન્ટ શોર્ટ પીરિયડ. ઓકે, એટલે આવી રીતે આપણે જ્યારે કરતા હોય એવા બધા જે વિચાર આવતા હોય. પણ જ્યારે હવે તમે પ્રભુને વધારે ઓળખ્યા છે, if you are a mature person in God, તમે જો પ્રભુનો પ્રેમ ચાખ્યો છે, you have tasted the love of God, એમના આશીર્વાદ માણ્યા છે તમે, તો પછી હર્ષ થવો જોઈએ. This is the God that has blessed me. This is the God that has given me a beautiful wife. This is the God that has given me a lovely children. This is the God that has given me a church that worships every day. અમારા મિત્રોની સાથે અમે આનંદ કરીએ છીએ. અમારા ગુજરાતી ભાષામાં અમે મળી શકીએ છીએ. અમે અમારા લોકોની સાથે એકબીજાના સુખમાં અને દુઃખમાં ભાગ લઈ શકીએ છીએ. પેલા માદા છે તો અમે એમની મુલાકાત લઈ શક્યા છે. All of this because I'm happy in the Lord. હર્ષ પામું. ખરેખર આપણી જ્યારે ચર્ચની વાત આવે છે અને ચર્ચના જે લોકો અમુક કરી રહ્યા છે એકબીજાને માટે, ગઈકાલે થોડું એ શેર થયું હતું કે એકબીજાની સાથે ઉભા રહેવાનું મજા આવી જોઈએ, રાઈટ? આશીર્વાદ માણ્યા. જોની લિવર એની એક સાક્ષી આપતા એવું કહે છે કે પહેલા જ્યારે એ પ્લેનમાં મુસાફરી કરતો હતો, જ્યારે એને શોધ માટે જવાનું હતું, તો 9 કલાક અહીંથી ત્યાં, બીજા 9 કલાક ત્યાંથી પેલી જગ્યાએ, એવી રીતે એરપ્લેનમાં એની મુસાફરી હતી. અને એ જ્યારે 9 કલાક જ્યારે પ્લેનમાં બેસતો હતો, એની જર્ની હોય, ત્યારે પહેલામાં પેલું તો પીવાનું કે આઈ યુઝ ટુ ડ્રિંક. પછી મજાક મસ્તીનો સમય, એર હોસ્ટેસની મસ્કરીઓ કરે, બીજી બધી રીતે એનો સમય પાસ કરે અને ખાસું બધું ડ્રિંક લઈ લે. અને જ્યારે અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચીએ ત્યારે તો આઈ વોઝ ડ્રંક, આઈ વોઝ ટાયર્ડ એન્ડ આઈ નીડેડ ટુ રેસ્ટ. મને આરામ, એ ફ્લાઇટમાંથી મારે આરામ કરવાની જરૂર પડતી હતી, એટલું એવી મારી થઈ હતી. પણ જ્યારે આજે હું પ્રભુને માટે મુસાફરી કરું છું, આજે હું પ્રભુની સાક્ષી માટે દુનિયાભરમાં જ્યારે હું જઉં છું, તો 9 શું કે છે, 18 કલાકની મારી સફર હોય, I don't drink at all anyway, that's what he says. પણ 18 કલાક સુધી મારું બાઇબલ વાંચું છું. I read my Bible for the entire time of the flight. અને જ્યારે હું મારા ડેસ્ટિનેશન પર પહોંચું છું, તો I'm not tired, I'm fresh, I'm not drunk, but I'm high in the spirit, and I'm not tired, but I'm ready to run. ક્યાં મીટિંગ છે, મને લઈ જાઓ જલ્દી. 15 મિનિટ નહીં, મને 1.5 કલાક બોલવા દો. He is ready to run. Hers, family વ્યક્તિ. Okay, so not walk, not stand, not sit, but we'll be ready to run. શું તમે રાત દિવસ આ નિયમશાસ્ત્રનું મનન કરો છો? જો હા, તો ટેક અ ટેસ્ટ કે તમારું જ્ઞાન કેટલું છે. નોટ ફોર ઈશ્વરની આગળ ટેસ્ટ નથી આપવાનો, પણ તમારે કોઈકની આગળ તમારા વિશ્વાસ વિશે કહેવું હોય તો run a few things કે વધસ્તંભ વિશે કયા કયા પુસ્તકોમાં લખવામાં આવ્યું છે. What is written about the cross? What is the last commission? Or do you even know where it is written? Last commission, ઈશ્વરે જે છેલ્લી આપણને આજ્ઞા આપી એ ક્યાં છે? ધન્યતાઓ વિશે ક્યાં લખવામાં આવ્યું છે કે ધન્યતા શું છે? Where is it written? કયા પુસ્તકો ક્યાં આવ્યા છે એ જુઓ. ઘણી વાર મને બહુ મારે પોતા પર પહેલા દયા આવતી હતી, પણ હવે હજી પણ હું ઘણી વાર જોઉં કે પેલા આપણે એવું કે ને કે કરંથીઓનો પત્ર, તો આ લોકો અહીંયા આવવાનું શોધતા હોય. It is hard to believe that Christian people જે આખી જિંદગી એમની પાસે 3-4 બાઇબલો હોય, ચર્ચમાં આવ્યા હોય, કરંથીઓનો પત્ર જો નવા કરારમાં એની શરૂઆતમાં શોધતા હોય તો I feel bad. We need to make an effort કે
જાણીએ કયું એટલીસ્ટ કશું નહીં તો કયું પુસ્તક ક્યાં છે પછી એમાં લખ્યું જશે તો જાણીએ. મારા ફાધરની હું તમને એક વાત કહેવા માંગુ છું કે એમને પેલું એવી બીક હતી કે એમને આલ્ઝાઇમર થઈ જશે ને ભૂલી જશે. તો કહે છે મારી યાદ શક્તિ સતેજ કરવા એમણે શું કર્યું ખબર છે? બધા અધ્યાય મોડે કરે ગીતશાસ્ત્રના. અમે એક જ વખત આવી રીતે કોઈ પ્રેયર મિટિંગમાં બેઠેલા અને પરિમલભાઈ એવું કહ્યું કે તમારો કોઈ ફેવરિટ અધ્યાય હોય તો બોલો. એકદમ લાંબો કોઈ અધ્યાય હતો તો પહેલું 121મો અધ્યાય, આખો અધ્યાય મોડે એ બોલ્યા અને somebody was actually checking હું જોતો તો એક વ્યક્તિ આમ જોતી પછી બોલી રહ્યા છે વાવ એક બી અક્ષરની ભૂલ વગર બોલ્યા કરે. પણ આઈ પ્રેઝ ગોડ કે એમણે એમની યાદશક્તિ સુધારવા પેલી ક્રોસવર્ડ પઝલ નથી કરી, or whatever the other things people do. He said, I'm going to memorize the word of God. That is a test for me કે મારી યાદશક્તિ સારી છે અને કામ બી લાગ્યું, રાઈટ? એટલે આપણું બાઇબલ નોલેજ બીજાઓની આગળ કદાચ એમ્બેરેસ ના થઈ એવું ના હોવું જોઈએ. જો તમે એવું કહો કે હું નાનપણથી ક્રિસ્તી છું, 4 પેઢીથી ક્રિસ્તી છું અને જો તમને કોઈ સવાલ પૂછવામાં આવે તો એવું ના નોલેજ હોય કે એમ્બેરેસિંગ થાય આપણે. We have to make sure. And he does expect us, અહીંયા ક્લિશે લખ્યું છે ઇંગ્લિશમાં કે God does not want you to be a scholar. Okay, you don't have to, not everybody has to be a scholar, but you have to be a schooler. ભણવું તો જોઈએ, ભલે સ્કોલર ના થાય. Or the other thing I've shared with you before, that God does not expect perfection, but He expects progress. Perfect આપણે કદી થવાના નથી, પણ દરરોજ થોડું પ્રોગ્રેસ તો થવો જ જોઈએ. જો આપણે સ્થગિત થઈ જઈએ છે તો નહીં. તો બાઇબલનું તમારું એટલું નોલેજ એવું હોવું જોઈએ કે તમે બીજાઓને પ્રભુની આગળ દોરી શકો. અને મારે હવે આઈ થિંક આઈ વિલ સ્ટોપ બીકોઝ આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ ધેટ નેક્સ્ટ ટાઈમ. પણ મારે છેલ્લું તમારી આગળ એક એ કરવું છે. ટેક 5 more minutes. જે આપણે ત્રીજી કલમ વાંચી આપણને કટ શોર્ટ વિથ ધેટ. અને આ પ્લાન્ટ માટે શાની જરૂર છે? આ પ્લાન્ટ માટે ઉગવા માટે ઓકે માટી. ઓકે, ફર્સ્ટ થિંગ ઇઝ સોઇલ. જો આ તમે એકલું પ્લાન્ટ લાવો અને આ સોઇલ ના હોય ઓકે તો એ પ્લાન્ટ નહીં ઉગે, બરાબર છે? ઉગવાની વાત તો બાજુ પર, પણ એના મૂળિયા ફેલાય નહીં, એનું આગળ બીજે કશે એનું જે મેળવવું જોઈએ પોષણ માટીમાંથી, the nutrients they cannot find it, right? For a Christian person, આ જો તમે Christian person છો, so this is this. તમારે ન્યુટ્રિયન્ટ્સ મેળવવા છે તો પછી આની જરૂર છે, રાઈટ? બીજી વસ્તુ છે પાણી. પાણી તમે જો આને નહીં આપો તો બી એ સુકાઈ જશે. અને રાઈટ અમાઉન્ટ ઓફ પાણી વોટેવર. અને આ પાણી તમે આમાં આપો તો ઇટ વિલ ગ્રો. એને પેલા મૂળિયા વધારે ઊંડા જશે ને. આપણે પેલી મેં વાત કરેલી ને કે તમારા માથા પર પેલો પથ્થરો મૂકી રાખો અને નીચે મૂળિયા જવા દો, પછી તમે બહાર આવો કે હું ખ્રિસ્તી છું. એ કોઈને જાણવું છે તો પછી કઈ 2-3 વાર મેં શેર કરી દઉં. સો ધ નેક્સ્ટ થિંગ ઇઝ પાણી. અને નોટ કટાયેલું, નોટ પેલું વાસણો સાફ કરેલું પછીનું પાણી હોય, રિફ્રેશિંગ વોટર. પવિત્ર આત્માની જે ગૌરવણી છે પ્રાર્થના જે છે that is water for Christian. પ્રાર્થનાઓને ઉપર જવા દો, આશીર્વાદને નીચે આવવા દો, that is your water. One more thing it needs is sun. SUN, sun is good. અમારે ત્યાં એક પ્લાન્ટ છે, સુનિતા દરરોજ બહુ મહેનત કરે છે, એને તાપમાં ખસેડીને થોડો વખત તાપમાં રાખે છે, પછી પાછી લઈ આવે છે. હું જોઉં છું બહુ મહેનત કરે છે. She works hard and it has turned out good. Okay, પણ એ સનની જરૂર છે, the right amount of sun. અને તમે જ્યારે સનની પેલી જે રેડિયન્સ એની ગ્લોરીમાં તમે જ્યારે બાસ્ક ખાઓ, તમે એમાં તરબોળ થાઓ, એ આને જ્યારે મળે, this is good. For a Christian you need SON, the sun. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોશો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક મોઢા સાથે તમે જ્યારે જોશો, એમાંથી જે રેડિયન્સ you will keep getting, that will make you blessed. So you need soil, you need water, you need sun. And for the believers, the same 3 things go: the Bible, the prayer, and Holy Spirit, and Son, the Jesus Christ. અને એમની સામે તમારી સામે એમની સામે જોવાની જરૂર છે. જ્યારે તમે પ્રભુનું વચન વાંચો તો તમે એવી રીતે વાંચો કે 2 કલમ વાંચો, પણ તમે તરબોળ થવાના કે શું કહેવા માંગે છે પ્રભુ. નોટ જસ્ટ રીડ એન્ડ રન. ઓકે, અને આ પ્રભુની સામે જે જોવાની વાત છે
and I love to, I want to present a song. And પછી, I think we'll follow up with the song Tumne Tumne. But I git it and I'm going to try singing it because it is meant for, I think, ladies. I think a woman's voice. Tahira, the pitch may be off for a male voice, but I'm going to sing it because the words. Listen to the words. Prabhu સામે જે જોવાની વાત છે, એમાંથી જે મેળવવાની વાત છે, are you blessed? તમે ધન્ય છો, તમે સુખી છો, તે કરશો. Please allow me. Okay. खूबसूरत है मसीह तू, खूबसूरत है मसीह तू, किस कलम रंग से लिखूं, खूबसूरत है मसीह तू, किस कलम रंग से लिखूं, तेरे चेहरे पे है जो बात, तेरे चेहरे पे है जो बात, होठों से कैसे कहूं, खूबसूरत है मसीह तू, दिल जो डूबे फिर से डूबे तेरी मोहब्बत में, ओ दिल जो डूबे फिर से डूबे तेरी मोहब्बत में, तेरा चेहरा जो न देखूं, तेरा चेहरा जो न देखूं, फिर भला कैसे जीऊं, तेरे चेहरे पे है जो बात, तेरे चेहरे पे है जो बात, होठों से कैसे कहूं, खूबसूरत है मसीह तू, कर सके बयां ना फरिश्ते तेरी मोहब्बत को, कर सके बयां ना फरिश्ते तेरी मोहब्बत को, मैं तो मिट्टी हूँ दो पल की, मैं तो मिट्टी हूँ दो पल की, मैं करूँ तो कैसे करूँ, तेरे चेहरे पे है जो बात, तेरे चेहरे पे है जो बात, होठों से कैसे कहूँ, खूबसूरत है मसीह तू, कितने खुद गर्ज यहाँ लोग नजर में प्यार नहीं, ओ कितने खुद गर्ज है यहाँ लोग नजर में प्यार नहीं, मर ही जाऊं मैं जो तेरी, मर ही जाऊं जो मैं तेरी, एक नजर से दूर रहूं, तेरे चेहरे पे जो बात, तेरे चेहरे पे जो बात, होठों से कैसे कहूं, खूबसूरत है मसीह तू, खूबसूरत
खूबसूरत है मसीह तू, किस कलम रंग से लिखूं तेरे चेहरे पे है जो बात, तेरे चेहरे पे है जो बात, होठों से कैसे कहूं, खूबसूरत है मसीह तू, खूबसूरत है मसीह तू. I'll take that praise and give it to the one who deserves it. કારણ કે જે બી આપણને ઈશ્વર આપે છે એ એમની મહિમાને, એમની ગૌરવને માટે, એમની ગ્લોરીને માટે આપે. So I'm thankful that God has blessed me in some ways and I praise God for that. મારી તમારા માટે આજે એક જ પ્રાર્થના છે. No matter what condition you may feel you are in, look to that glorious face of Christ. You'll find it in Him. આમાં જ્યારે તમે જોશો, એના સાનિધ્યમાં તમે બેસશો, એની radiance એના ગ્લોરીમાં તમે you will bask in that glory. અહીંયા તો પેલા sun rays લેતા હોય છે, forget that. I'm talking about keep staring at it. You will see your life change. I just pray that all of our lives here change in a miraculous way, in a wondrous way. એક વ્યક્તિ જ્યારે એવું પૂછવામાં આવે કે પ્રભુએ તમારા જીવનમાં શું કાર્ય કર્યું છે, તો હાથ ઉપર અમારા નાના છોકરાઓને શીખવાડ્યા છે ને, અમને રોકવા પડતા હોય છે કે જાઓ એને એક એક કરીને જવાબ આપો. They're all like, no. This is the excitement. હર્ષ પામો. I hope that એ હર્ષ આપણા લોકો પામે અને મારે કશું કહેવું છે, મારે બોલવું છે. You know, next time I hope I see that the next time. So let us pray again. સર્વશક્તિમાન મારા આકાશવાસી પિતા, હવે તમારો આભાર માનીએ છીએ કે powerful, majestic, almighty God તમે અમને મળ્યા છો. એવા પ્રભુ છે કે પ્રભુ કઈ વિચિત્ર કોઈ જાતની મૂર્તિમાં નહીં, જોઈને હસવું આવે, કોઈ જાતના કાર્યો નહીં, કોઈ પ્રાર્થનાનો જવાબ નહીં, અમારે જેની સંભાળ લેવા પડે એવા નહીં, પણ જે અમારી સંભાળ લે એવા પ્રભુ. What an awesome God you are. પ્રભુ હું મારા જીવન માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે મારા ભાઈઓ અને બહેનો જે બેઠા છે એમને પણ તમારો એક્સપિરિયન્સ તમે કરાવો, એમની આત્મિક આંખો ઉગાડો, તમારી વધુ નજદીક પ્રત્યેકને લાવો. Because when all of us are close to you, we are close to each other, and that's what we want to see, Lord. We want to be close to each other. Guide each one of us. અમને દરેકને દોરો અને ચલાવો. અને એ પ્રભાવશાળી મુખ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મુખ જોતા અને નિહાળતા અમે અમારા જીવન વિતાવીએ. અને એ પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો.